ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નંદીનું રક્ષણ થશે ત્યારે જ ભારત વિશ્વગુરુ બનશે તેવું જણાવતા મોટા ભાડિયાના રાણશીભાઈ ગઢવી। માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે નંદી રક્ષક અભિયાનનો પ્રારંભ થયો છે। 3 દિવસના આ નંદી રક્ષક અભિયાનના કાર્યક્રમમાં ભાનુપ્રસાદ ગોર, મોટા ભાડિયાના કથાકાર ભીમસેનભાઈ શાસ્ત્રી, જીતુદાનભાઈ ગઢવી, 1008 મહામંડલેશ્વર શ્રી કંકેશ્વરી માતાજી દેવી, મહંત શ્રી દેવનાથ બાપુ એકલધામ, લોકગાયક કિરણબેન ગઢવી, અશ્વિનભાઈ શાસ્ત્રી કથાકાર માંડવી, ધનેશ્વર જોશી કથાકાર અંજાર સહિતનાઓ આ ત્રિદિવસીય નંદી રક્ષક અભિયાનમાં જોડાયા હતા અને સૌને નંદી મહારાજનું રક્ષણ કરવા આહવાન કર્યું હતું। રાણશીભાઈ ગઢવી નંદી રક્ષક અભિયાનનો પ્રારંભ કર્યો છે, તેમને સાથ સહકાર આપવા સૌએ જણાવ્યું હતું। રાણશીભાઈ દ્વારા એક ઐતિહાસિક પહેલ શરૂ કરાતા નંદી રક્ષક સત્સંગ સભાઓમાં ખ્યાતનામ કલ્યાણકારી સંતો મહંતો, દેવીઓ, માતાઓ, બહેનો તથા વિવિધ સંસ્થાઓના અગ્રગણ્ય મહાનુભાવો મોટા લાયજા, કાઠડા, વોવાર, ભુજપુર, મુન્દ્રા, કાંડાગરા, રાઘા, કોડાય, માંડવી, મુન્દ્રા વગેરે ગામોના રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાધાકૃષ્ણ મંદિર ચારણ સમાજવાડી મોટા ભાડિયા ખાતે આ ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો। ગઢવી રાણશીભાઈ, જેઠાભાઈ, મૌવર પરિવાર મોટા ભાડિયાએ સૌનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વાલકેશ્વર મહાદેવ की जय, नंदी महाराज ની जय। મિત્રો, હું તો ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરું છું કે અત્યારે જે નંદી મહારાજ કષ્ટ સહન કરી રહ્યા છે, તો એ કષ્ટ હકીકતમાં સનાતન ધર્મ પ્રેમી હોય ને તો આ કષ્ટ સહન થઈ શકે નહીં, પણ આ કળીકાળમાં કેવો ઓછાઈઓ માણસો ઉપર બેસી ગયો છે કે નંદી મહારાજ કેમ તમને દેખાતા નથી। કારણ કે નંદી મૂળ ધર્મ શું છે? મૂળ ધર્મ નંદી મહારાજ છે ને, મૂળ ધર્મ છે, સાચો ધર્મ જ છે। અને એ ધર્મ આજે રખડતો ભટકતો અને ચાંદીઓ ચાટે છે। અને આપણે કહીએ કે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। અરે વિશ્વગુરુની વાત મૂકી દો મારા ભાઈ, આ નંદી મહારાજ માટે આપણે કઈ કરશું ને ત્યારે વિશ્વગુરુ બનશે ભારત। ભારત વિશ્વગુરુ બનાવવું હશે તો બનશે, એમાં બે મત નહીં, પણ જ્યાં સુધી નંદી મહારાજની રક્ષા આપણે ન કરી શકશું ત્યાં સુધી બધો બેકાર છે। એટલે સર્વ ધર્મ પ્રેમીઓને એક હાથ જોડીને એક ચારણ વિનંતી કરું છું કે આ નંદી રક્ષક અભિયાન છે એ અમારો નથી, આપણા સનાતન ધર્મનું છે। અને બધા ભાઈઓ તમે કાંઈક હવે તો જાગો, અને જાગશો નહીં ને તો સમજી લેજો કે આપણો સમય હવે આવી પાક્યો છે। કારણ કે આટલી હદે નંદી દુખી છે, જેની ઉપર માણસો એસિડ નાખે છે, ગરમ પાણી નાખે છે, ધારિયા મારે છે, ક્યાંક લાઇટના ઝટકાથી શોર્ટથી મરે છે, છતાં પણ આપણું પેટનું પાણી હલતું નથી। અને આપણે કહીએ ગૌ માતા, ગૌ માતા, અરે ગૌ માતા તો માતા જ છે, પણ આ માતાના સંતાનો છે। માં ક્યારે રાજી થશે જેના સંતાનોને આપણે કાંઈ પણ કરી નથી શકતા, અને એને માટે બધી રીતે આપણે એના ઉપર નફરત થઈ ગઈ છે કે શું છે। તો હું એક હાથ જોડીને વિનંતી કરું છું કે આ અભિયાન બધી જગ્યાએ વિડીયો તમે મોકલો અને આખા આપણા ગુજરાત કે ભારત દેશમાં નંદી રક્ષક અભિયાન ચાલવું જોઈએ અને નંદી મહારાજની સેવા થવી જોઈએ, એવી તમારી આગળ હાથ જોડીને વિનંતી। 3 દિવસનું જે આયોજન છે એમાં શું શું આયોજન કરવામાં આવ્યા છે જણાવશો? 3 દિવસ અભિયાન એવી રીતે છે કે એમાં સત્સંગ સભાઓ છે। એમાં ત્રિદિવસમાં કાલે ભીમસેન શાસ્ત્રી અને ભાનુપ્રસાદ ગોર મહારાજ આવ્યા હતા। આજે પણ લોક ડાયરો હતો। બપોર પછી 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજી આવી રહ્યા છે। વિચાર તો કરો, હું નાનો માણસ છું, આ ભગવતીને બોલાવી શકું એ મારી તાકાત નથી, પણ આ નંદી મહારાજની કૃપા થકી આવા સંતો આવે છે। અરે સંતોને પણ એવું થાય છે, તો સંતોને એક હાથ જોડી વિનંતી કરું છું કે તમારો સાચો જે આશ્રમ છે એ આશ્રમ સાક્ષાત અને સત્યનો આશ્રમ ત્યારે જ કહેવાશે કે તમે પણ બધા આ આશ્રમમાં નંદી માટે કાંઈક અભિયાન ચલાવો। રાણશીભાઈ, આ મોટા ભાડિયા ગામ હોય કે ચારણોના અન્ય ગામો હોય, સોનલ શતાબ્દી મહોત્સવમાં જે જળ સંચય પર્યાવરણના જે કાર્યો કરવામાં આવ્યા એ પ્રેરણારૂપ છે, અન્ય સમાજોએ પણ પ્રેરણા લીધી છે, શું કહેશો? મારા ભાઈ, ચારણોનું તો કર્મ છે, ચારણે જગતને રસ્તો બતાડ્યો છે કાયમને માટે, પણ આજે કમનસીબી છે અમારા, ક્યાંક પાપ હશે કે અમે જગતને રસ્તો બતાડી નથી શકતા। એનું કારણ કે અમે પોતે રસ્તો ભૂલી ગયા છે। એટલે સૌથી પહેલા તો અમે ચારણો
આજે જો જરપરામાં નંદી શાળા ચાલુ થઈ, મોટા બારિયામાં થઈ, લાયજામાં થઈ અને ભાડા પાંચોટિયામાં પણ તૈયારી છે, બરાબર, કાસલામાં ચાલુ થઈ ગઈ. તો ચારનો સૌથી પહેલા ચારનો શરૂઆત કરે, કારણ કે જગતને રસ્તો બતાવવા માટે એક જ્ઞાતિ ચારણ છે ને એ કાયમને માટે રસ્તો ચીંધે છે. તો ચારનો ને જગાડીએ છીએ કે ચારનો આપણે જગતને રસ્તો બતાવશું તો જગત ચાલશે. એટલે પહેલાથી તો અમારી ચારનોની જવાબદારી છે. અને નંદી છે એ શિવ મહારાજનો ગણ છે અને અમે ચારનો પણ એના ગણ છીએ. એટલે અમારો તો આ સભ્ય છે નંદી. એટલે એના માટે ચારનો તો દરેક ગામમાં 2 મહિનાની અંદર કોઈ ચારણનું ગામ નહીં રહેશે કે જ્યાં નંદી અભિયાન ને નંદીના કેન્દ્ર નહીં બન્યો હોય. એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ચારનો માટે એક પ્રેરણા થશે અને ચારનો જગતને પ્રેરણા કરશે. નંદીઓની જે પરિસ્થિતિ જોઈએ તો એ પરિસ્થિતિમાં નંદીઓને સાચવવા જ્યાં સરકાર પણ નિષ્ફળ ગઈ છે, ત્યાં રાણસીભાઈ જેવાએ જે પીડા પોતાના માથે લીધી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આ શક્તિ એમનામાં કાયમ રહે અને આપણે સૌ એમને સાથ અને સહકાર આપીએ કે આ જે મહામૂલું કામ બહારથી દેખાય છે નંદી શાળા, પણ નંદી શાળા ચલાવવી બહુ અઘરી વસ્તુ છે. જ્યાં મોટી મોટી સંસ્થાઓ, હું જેનો પ્રમુખ છું, દ્રબુડી તીર્થધામ, ત્યાં પણ પ્રયત્ન અમે કર્યા, પણ બધા જ અમારા ટ્રસ્ટીઓ સહમત ન થયા, કારણ કે એમાં પીડા લેવી પડે. હવે પીડા લીધા વગર તો કોઈ કામ થતું નથી. ખાલી હોદ્દા લેવાથી પીડા આ પોતાની રીતે તો જતી નથી. પણ જે દ્રબુડી ના કરી શક્યું, પછી રાવરપીર આવ્યું, તો રાવરપીરે પણ હા બધા ટ્રસ્ટીઓ કર્યું, પણ છેલ્લે સુધી હા પાડી, પણ શરૂ ન થયું. એ મહામૂલું કામ જે નંદીઓ ગામે ગામ આપણે જાણીએ જે તકલીફમાં છે, નંદીઓ પણ ખેડૂતોને તકલીફ કરતા છે, એમાં વાત ખોટી નથી, પરંતુ એ ક્યારે નંદીઓ આપણા મોલને નુકસાન કરે છે કે પેટમાં ભૂખ છે. આજે તમે જે નંદી શાળાને આપણે 1 મહિનો થયો રાણસીભાઈએ જે ચાલુ કરી છે, ત્યાં નંદી ઉપર જાઓ, એક નંદી પોતાની રીતે આવતો નથી, શાંતિથી ખાઈ પીને સૂતો છે. કાલે જ ભાનુપ્રસાદને હું લઈને ગયો કે નંદી કે આપણા ઉપર વાર કરે, મેં કીધું નાલો મારા ભેગા, કાંઈ નહીં કરે, ઉઠશે પણ નહીં. કારણ શું છે કે શાંતિથી પેટ એનું ભરેલું છે. જો પેટ ભરેલું હોય તો ક્યાં નુકસાન ન કરે. તો આપણા સૌની અંગત જવાબદારી છે, ખેડૂતોની પણ જવાબદારી છે. કદાચ આપણે પૈસે ટકે ના આપી શકીએ તો ભગવાનની કૃપાથી આપણી પાસે ચારો હોય તો ચારો, જે રીતે આપણાથી સેવા થાય એ સેવા સારામાં સારી ઉત્તમ સેવા છે. અને રાણસીભાઈ જે કામ કર્યું છે એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને સાથ આપીએ. આવું નથી, આવડું મોટું કામ છે, ક્યારેક નંદી બીમાર પડે, ડૉક્ટર ના આવે, પણ રોડ ઉપર રખડે છે એના કરતાં તો સુખી છે ને. તો એવી ટીકાઓ ન કરીએ અને એમને સાથ અને સહકાર આપી, એવી જ હું સૌને નમ્ર અપીલ કરું છું. लगभग भगवान जे सानिध्य में हेडिया शंकर भगवान, हेडिया कन्हैयो, हेडिया माँ भगवती अने हेते जो सत्संग थी रह्यो है ए खरेखर कोक भाड़िए जा भागे आई विशेष आई काल जो शोभा यात्रा निकली साहेब घोड़ो एकड़ो न अची आई ढगे जा एनी जा रथ ने रह्यो एनी जो शणगार ने रह्यो पण शुरुआत थी जो गाल करूँ न जिते उभा आयूँ ये भूमि पण एड़ी है जिन वक्त में आ सरपंच हो अरविंद भाई ये बड़े ईज पियो वो सोरमी राणसी बाडे ने असी पंचायत में गजिया असी देना ये जात मेहनत करे अने पानी बाउंड्री बधाई एनके पुठिया धीमे 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 पेलो खेतरपा डाडा जो मिंदी थी प्रणा थई सोरमीट नो राणसी बाडेना गोविंद गढ़वी बांधकाम के जात मेहनत क्या विषय शुक्रो आ लमो पण पाके जेने विषेला करे पण ज्यांथी भाड़ीए मथे ग्राम देवता जी कृपा थई एनी के बोली वणो ए पण वाजबी नाय। सोनल माजा बेसणा थया, हनुमान जी पधार्या अने गौशाला में पहलो अरविंद भाई राणसीबा चालू थई तो भाड़ीए में थई केड़ी थई असी माता जी के एते आमतंडन माँ भगवती सोनल के आखे गुजरात जा चारणो इतर कोम पांजा ब्राह्मण में क्षत्रिय में कोई पण में ये एतरी मुझे ख्याल प्रमाणे एड़ी बो जो को यात्राओं थयूं ए अजी तारीख में लगभग 18 न थई। तो भगवान वटे ये प्रार्थना करूँ था काल थी शुरुआत थई असी भेरावासी अने आंखे विषय जो चर्चा थी महाराज देव जे जो प्रयत्न किया ना प्रयत्न पांजा निष्फळ ना व्या ये मुहूर्त थयो न ए धीमे 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 पेड़ ज
अॻियां वधंदो। ज़ाहिर पिरचो ई ॾिठासीं, आंखें खां असीं झलियल विया, झलिया जी ज़रूरत न पई, भॻवानु इन खे अहिड़ी कृपा कई राणसी बाई जी वाड़ी ते जो भई ऐं अचो आंखे हुते लहर पई आहे। नामी चीकू आई, नामी छाई आहे, नामी रोड आहे, टेड़ो रिंजको आहे, अने गजर ने मकाई मुंहिंजा पीउ पिया आहिनि हुते महाराज नेरे गंज जा। अने अॼु जेको सत्संग थियो न, काल हिकिड़ा ब्राह्मण आया हुआ, असीं हिन खे असांजा वड़ेल आहिनि, असांजा नमीअ जी जॻह आहिनि, वरी आंजड़ा पत्रकार हिते मोड़ो मोड़ो भाड़ीअ खे चमकाई जा, भाड़ीअ भाड़ियो आहिनि भाड़ियो ए भाई शुरूआत करे ॾे, अने शुरूआत अहिड़ी करे ॿिया गाम पण आहिनि पुठिया चालू थी। विषय ई आहे अॼु जेको कार्य थियो राणसी बाई ने असीं इन जी मां समय पूरो करे वियो आहे। असीं मेणू ॾींहुं अॻियां आहिनि साथे जीतूदान साहिब ए महिमान तरीक़े आयो हो, पण अॼु जेको भगवती जा गुणगान गाते अने नंदी विषय ए बोलियो, अने अॼु प्रसाद अॼु ॿुडी थिया आहिनि ॾिसो था, कारण भॻवान जा कार्य आहिनि, विघ्न न आहे ई पहिलो असांखे ई सुख आहे। नेरगिनो अॼु हिकिड़ो महाराज 1,11,11,000 ने 11, ॿियो महाराज काल दक्षिणा महाराज खे ॾियणो खपे, उहो महाराज साम्हूं ॾींदा विया, केतिरा ॾिना 11,000। खूब खूब अभिनंदन ब्राह्मण खे। अने ये चिंता रोज 5,000 2,000 माण्हू हुते हनुमान जे मिंटी ते जमे था, त हिन महाराज खे वंदन करियूं था। असांजा भीम सिंह भाई गाम जा मड़े जेको साथ सरकार ॾेई रहिया आहिनि। विशेष पहिलो 2 महीना चर्चाऊं हलियूं जे भई आखा गोंद फेरे था। विशेष हे राणसी बा जेको कार्य कयई न साहिब, हमेशा निर्णय खरिया आहिनि, मूंखे आड़े के नाड़े એ મૂકે વિચારે જો પણ એનું મારું જ્યાંથી ਅਸੀਂ કામ કે આવ્યું ને ભાઈ, જ્યાંથી શરૂઆત ભગત કે આવ્યું ત્યાંથી પીછે હટ નહીં, ક્યાં જો કોઈ ભગવતી કે પ્રાર્થના કરી એને પરિવાર में જ્યાંથી કોઈ नेरनो मंदिर बनाया इनजा मुखी डाता रही, सोनलमा जा मुखी डाता रही, गौशाला में पटकी ने इनजा पण मुंबरा सहभागी थे। विशेष कि चे जो अचे नतो इमड़े ॾिसजे तो करे तो आरी से जड़ो है अरे भेणो सुणी थियूं, तो हे चीज़ूं अहिड़ियूं हुई जो भगवान के प्रार्थना करियूं। हे वाड़ो राणसी बा जो जी निधि से भराजी वियो न कि लक्ष्मी से भराजी वेंदो न, इन जा भाग एतिरा वॾा आहिनि। अॼु न तो आना आया थे, अॼु बावे जहिड़ो असांखे इनखे दान पुंज करणो खपे। पपन बावे जो छोकिरो इनखे मारे ॾियो दान पुंज करणो खपे। ए पण रोकड़ा अॼु 5100 ॾेई विया आहिनि। 11,11 केतिरा ॾिना आहिनि। त अॼु मां भगवती के अने भगवान कन्हैया के शंकर भगवान के अने हिली मिली ने 3 महीने जो चरो तो अॼु उड़े नहीं पंहिंजो कहिड़ो मंगवा भाई थिरिया मुरजी थिरिये जो परिवार इन के पण खूब खूब अभिनंदन। पण ए ॾिना केर जे कम सचो करी था, कम चालू थी वियो आहे। ॾिसे था चरो नहीं जो पियो महाराज अहीं त नेरिया न का पियो है दिग पियो है महाराज। अने हिन के एतिरो ज़रूरी आहे चौमासे अमुक माण्हू ईअं पियो को कनि था उहे चारीबो वो को चारीबो पाण सीमाड़े में चारीबो धरती माता गुंद पई आहे। हिनी माता जी के हे आ ये पेजा कर्म खणी आई अने राणसी भाई निमित थिया इनके खूब खूब अभिनंदन। अने अञा हे जेकी 5 ॾोह फेरे था न आचार्य भाई भगत ए आजू बाजू में झले नेरगना केरक हिकिड़े नो पुॼे अहिड़ी परिस्थिति आहे। पाण वटि 5-8 मारे ॾियो अने आ वटि 5-6 ताईं हे पाण मिली जुली ने करियूं। हे 22 तारीख 20 तारीख राणसी बा तो पाण मेरे दाखलो करे हरदोर जी बराबर। तो वधारे मारे ॾियो खूब खूब आंजो पण आभार।